2025 ફેસ્ટિવલ એટલે મકર સંક્રાંતિ. તો હાય મિત્રો, કેમ છો? બધા મજામાં? ને ગુડ મોર્નિંગ અને મહાદેવ હર. જો આપણે ઘરેથી નીકળી ગયા છીએ ને આપણે મહાદેવનું મંદિર આવે છે, તો આપણે એનું દર્શન કરશું છે. તેથી જય મહાદેવ. હવે આપણે હવારમાં પહોંચી ગયા એવી જગ્યાએ કે મકર સંક્રાંતિમાં ઉત્તરાયણમાં બધાનું ફેવરેટ હોય, તો ત્યાં ઊંધિયું ખાવા, એટલે ઊંધિયું લેવા માટે વહેલી સવાર. જો આ છે ને ઓલું રસપાત્રા પણ બની ગયા છે, એના ભેગું હવે આપણે આ ગુંદી પણ બની ગયેલી છે. આપણે છે ને ઊંધિયું ડાયરેક્ટ અહીંથી જ ભરવાનું થાય છે, જ્યાં મેનિફેસ્ટેશન થતું, જ્યાં બન્યું ત્યાંથી જ ડાયરેક્ટ દુકાને જાય તો જરા પહેલાં જ આપણે લઈ લેવાનું, કેમ કે આપણા રિલેટિવ થાય છે. એટલે પ્યોર એમ મસ્ત સિંગ તેલનું બનાવેલું ઊંધિયું, જે આપણે ડબરી ભરાઈ ગઈ છે નોખી. હવે આપણે છે ને આ દુકાને પૂગી ગયા તો ત્યાં છે ને લાઈવ જલેબી ચાલુ હતી. જો આપણા બેન બનાવી રહ્યા છે લાઈવ જલેબી, મીઠી. જો કે અત્યારે તો તેલમાં તળાય છે. તમને ખબર, આ જલેબી 2 વખત એમ કરવાની, એક વખત તેલમાં તળાય અને પછી છે ને ચાસણીમાં ડૂબે, એટલે પછી આપણે મીઠી લાગે. તો જો તમારે પણ ગરમા ગરમ ને તાજી મસ્ત એવી મીઠી જલેબી ખાવી હોય તો ભૂલી જાજો આ ચામુંડા ફરસાણ દુકાનમાં. તો અમે તો હવારમાં ભૂલી ગયા, એટલે જે વહેલા કે પહેલા. હો ભાઈ, તો હજી તો છે ને આ પહેલો જ ઘાણો નાખે છે આપણા બેન, હજી સ્ટાર્ટ જ કર્યું જલેબી બનાવવાનું. તો ઝડપ મકર સંક્રાંતિ માટે જલેબી લેવા પહોંચી જાજો. જો કે દરરોજ જલેબી સવારના મળે જ છે, લાઈવ જલેબી અને ગરમા ગરમ આ જગ્યા પર એમ. એટલે તમારે લેવી હોય, ખાવી હોય તો પૂગી જાજો એમ. જો અમે તો પૂગી ગયા છીએ વહેલા. જો આ જલેબીમાં હે ને એ કેવું મસ્ત ગોળ ગોળ કરવામાં આવે, એટલે તેલમાં તળાય છે. અને તેલ પણ છે ને આ લોકો માંડવીનું જ યુઝ કરે, એટલે સિંગ તેલ જ એમ. જો હવે પછી આપણે જલેબી લઈ હવે આપણે ચાસણીમાં ડુબાડશે, તો એટલે પછી મીઠી જલેબી થઈ જાય મસ્ત ચાસણીમાં. હા, ત્યાં ચાસણીનું હોય તો ત્યાં એને રાખવામાં આવે છે જલેબીનું. તમને બધાને ખબર હતી કે પહેલા તેલમાં તળાય પછી ચાસણીમાં ડૂબે? મને તો ખબર હતી. જો હવે આપણે ફાઇનલી જલેબી થઈ ગઈ. હજી સવારમાં આપણે હજી એમ બધું ઓપનિંગ કરે છે, તો આપણે અહીંયા ઊંધિયું પણ આવી ગયું, રસપાત્રા પણ આવી ગયા, એટલે જલેબી બની ગઈ હતી. એટલે મેં મારા માટે જલેબી ભરવા માંડી એક કોથળીમાં, કોઈને પૂછ્યા વગર, કહેતા નહીં કોઈ. એટલે આપણે છે ને જલેબી ગરમા ગરમ ભરી લીધી છે. અને હજી જો ગાંઠિયા ને જો આ છે ઊંધિયું, જલેબી, પછી મેથીવાળા ગાંઠિયા, પછી રસપાત્રા, તો ઘણી વસ્તુ છે. હજી પાયલબેન પણ આવી ગયા, હાય. તો છે ને ચામુંડા ફરસાણમાં આપણે મળી રહેશે બધી જ વસ્તુના ફરસાણ, એટલે બધી જ જાતના ફરસાણ અને લાઈવ ગાંઠિયા પણ. તો તમે જો પતંગ પણ એમ ખુલવા માંડ્યા. જો આ હવે ગાંઠિયા એમ. તો ભાઈ ગાંઠિયા બનાવવી એક આર્ટ છે. જો કેવું મસ્ત બનાવે છે આ ભાઈ. એટલે આ છે ને એને કીધા એટલે ઓર્ડર પ્રમાણે બનાવે, તમારે જે જોઈએ એ તરત ઊભું બનાવી દે એમ. તો આ છે ને અત્યારે વણેલા ગાંઠિયા બનાવે છે. તો કેવી રીતે મસ્ત એને એમ વણ્યા. મારે આ શીખવું છે, પણ એમ કેમ મસ્ત રીતે વણે એમ. જો તમને લોકોને આવડે બનાવતા ગાંઠિયા. જો આ જેઠાલાલ માટે છે ને એટલે એને ફાફડા જલેબી વધારે ભાવે ને, તમને લોકોને ભાવતા જ હશે. તો આપણે છે ને આગળ એ જોશું ફાફડા બનાવે એમ. મને વણેલા વધારે ભાવે કે ફાફડા વધારે ભાવે? જો કે મને તો બધાય ભાવે. હજી છે ને વણેલાનો ઘાણવો નાખે છે, અને પછી છે ને આપણે જોઈશું કે એને કહીશું કે ફાફડાનો નાખે, આપણે બધા ખાવાના છે. હું પૂગી ગઈ સવારમાં ઉઠીને ચામુંડા ફરસાણમાં ઓપનિંગ કરાવવા માટે, એટલે દુકાન ખુલ્લવા માટે એમ. જો તમે જોઈ શકો આ તીખા ફાફડી ગાંઠિયા છે,
પછી આ આપણે જે બનતા હતા એ વણેલા ગાંઠિયા હજી તેલમાં તળાય છે, શુદ્ધ સિંગ તેલમાં. અને હવે આપણે આ ગાંઠિયા પણ લઈ જવાના છે ઘર માટે. તમારે બધાને જોતા હોય તો સવારમાં મસ્ત ગરમા ગરમ મળી રહેશે. તમને લોકેશન કહી દઉં તો છે ને જામ ખંભાળિયામાં બેઠક રોડવાળા રોડ પાસે, અને જો આ વડલો દેખાય એને ખાડિયા વડ કીએ, એટલે એની બાજુમાં ત્યાં આવેલ છે. ને કચોરી પ્લસ ગુંદી પ્લસ જલેબી અને ફાફડા બધું જ તમને છે ને ફરસાણ મળી રહેશે મસ્ત. હજી શું છે ભાઈ? ઓ હા, જો આ રસપાત્રા અને આ ઊંધિયું જે આજ મકર સંક્રાંતિનું ફેવરેટ બધાયનું. હવે આપણે જોઈએ કે આ બનાવે છે ભાઈ ફાફડા જલેબી બહુ સાંભળ્યું ભાઈ. તો આપણે આજ બહુ બધા ખાવાના છે, ફાફડા અને જલેબી અને ઊંધિયું. જો કેમ મસ્ત બનાવે છે. પણ ગરમા ગરમ આપણે કંઈ ઓર્ડર આપી એ પ્રમાણે બનાવી આપે એમ. આ તો હજી તમે ફાફડા જલેબી ને ગાંઠિયા જોયા, પણ છે ને આ ચામુંડા ફરસાણવાળા એ તમને ઓર્ડર પ્રમાણે કે તમે નાનું મોટું જમણવાર કરવું હોય તો પૂરી શાક ઊંધિયું તમે કયો એ પ્રમાણે પણ બુંદી ગાંઠિયા બધું બનાવી આપે. તો તમે ઓર્ડર આપી શકો છો જો તમારે કરવું હોય તો. આ નાનજીભાઈ છે ને એ ઓર્ડર લે છે એમ. અને કચોરી પણ બનાવે છે, ઘરે જ બધું બનાવે. પછી આપણે પૂરી ગયા ફાઇનલી પતંગ ચગાવવા માટે ધાબા પર. તો મેન મારી બેને છે ને પતંગ ચગાવવાનું શરૂ કર્યું. એટલે સારું જો આજ વખતે છે ને પવન હતો એટલે આપણો પતંગ તો એમ સારો એવો ચગતો હતો. પણ મન તો છે ને સામો તડકો આવતો હતો ને તે એમ પતંગ દેખાતો નતો, આપણો પતંગ ચગતો જ તો મસ્ત એમ. મને આમ ઉપર જોવામાં આવે ને તડકો આવતો હતો, અને હું મારા ચશ્મા પણ નીચે ભૂલી ગઈ હતી એટલે એમ. પછી આપણે છે ને હજી શરૂઆત કરી, અને આપણા ભેગા નાના નાના બીજા બાળકો પણ જોડાશે ધીમે ધીમે. એ લોકો પણ આવવાના છે. બધાની અગાસી પર છે ને આવી રીતના પતંગ ચગાવતા હતા, ને ડીજે પણ વાગતું હતું. અને જો મેં છે ને આ રેડ કલરનો એક ફુગ્ગો પણ લીધો હતો, ખાલી એમ જ. એ તો ખાલી મેં એમ જ લીધો હતો. હવે જો એને બીજા નાના બાળકો પણ આપણી સાથે જોડાવાના છે પતંગ ચગાવવા માટે. એ તમે જો આ બે બાળકો એ પણ એનો પતંગ લઈ આવ્યા હતા ચગાવવા માટે. અમે બધાએ જો આ કેમ મસ્ત ચગે છે ને પતંગ. આપણે ઊંધિયું ખાધું, રસપાત્રા ખાધા, જલેબી ખાધા, અને હવે આપણે સાંજે ખાવાનો છે ખીચડો જે ઘરે બનાવવામાં આવે છે. એટલે અમારે મકર સંક્રાંતિ ટાઈમ બહુ મસ્ત રહે. અને હેપી ઉત્તરાયણ બધાના પરિવાર, હેપી ઉત્તરાયણ.